એટલે કારિયા હા બાપા બોલો. એટલે તો જગોલા ભેગા તો હોય હા તો રિક્ષા નું કેવું પડશે કોઈ જોવાનું તો ઓવા કે ઉપર છે ને? આપો તો રિક્ષા લાવવાની છે નવી ઓવા લાવવાની છે આમ આપણે. પેલા વેલ્યા વેટા ને બતાવી દે કે ના અમે રિક્ષા લાયા શું કેવું છે ઓવા ઓવા હા હેડો તાન જગોલા ભેગા થઈએ લેડો. હા જગોલા હું વાળો કોતરું છે લ્યા કોક કરું છું બાપ બેટો બે જણા કોઈ નહીં કોઈ? કાઢતા તો નહીં ખારું ઈ ખબર. પૈસા લાવો હું હોનું કાઢો થઈ કર અલે યાર કીધા છે તો પેલો ઓમ જોડે જોજો કે હા એટલે હરખું કરું છું યાર એવું છે અને હું કહું છું બોલો બોલો રિક્ષા લઈ મુહૂર્ત કરવા આવી જજો પા ક્યાં લાવો છો વળી રિક્ષા એટલે અત્યારે લાવી છે લેવા જ જવું છે તમે કીધું ભેગા થતા જઈએ રિક્ષા લાવી છે હા તે લેતા હતા મુહૂર્ત ક્યાં છે હમણાં હજી હું તમે ફોન કરી એટલે આવી જજો પા બેટા કા બોલાજો બા. એટલે ખવડાવીશું લાપો તો મુહૂર્ત કરવાનું છે કે હારું હારું હેડો આવી જવું તો બરોબર હા હા હો હારું હેડો હા ચમન હા અરે પછી ભાઈ તો રિક્ષા લાવું છું નહીં ઓવા હારું હારું આપડે તો બોલો તો બાપડા બોલાવે આપડે મુહૂર્ત માં જવું તા ને ઈ વમ પૈસા લા આપણો લેવા દેવા. ના ના એટલું આપડે મુહૂર્ત માં જવું પણ આપડે સંભાળ્યા નહીં ઓવા તાન અમે કહેવાય કે જો આપડે સંભાળ્યા છે કે આપડે નાવ લેજે આ બીજું તો કાલ વધુ હોત કરશું લે ઘેર જઈને નવ ધોઈને નાવ તો પછી જઈએ હા હો હા અને ચમન હા આ તો વેલ્ચિંગ ડોસી ચાલી છે ઓવા પૂછે શું કરો છો વેલજી શું કરે છે ફરવા ગયા છે અરે પેલા પશુભાઈ રિક્ષા લાવે છે હમણાં મળ્યા છે આ પશુભાઈ રિક્ષા લાવે છે આ લાભો તમે દાદા મુહૂર્ત થયું ને તમે કીધું થયું ને મેં કીધું હા તે તો પેલા ડોહો બધા ઠાઠામાં કરીને બધું કરે છે કે નહીં કીધું હોય સારું હેડો વાંધો નહીં તો આપવો તો આવજો આ મારો ડોહો તો આખી જિંદગી રખડામાં જ ગયા કશું કર્યું ના આ પશુભાઈ ને આજકાલ ના રિક્ષા નવી લાયા મારો ડોહો તો આજે ઘેર આવો ને તો બે ત્રણ ડોહો મેળવો છે આજ તો ઘેર જવા દે ડોહો મેળવો છે બે ત્રણ ભેંસનો પ્રથમ પડી જાય છે ડોહા એ ડોહા આ ચાલતો ને કોઈ કોમ મજૂરી કરવા નહીં કો હું કોમ મજૂરી કરું ભમણા આખો દિન ઉડા ઉડા કરે છે ઊંઘવા દેતી નહીં આ ગોમમાં બધી વાતો તો એને તમે શું કરો છો તેમ ઘણી વાતો તો શું આપણે રિક્ષા એવું લાવે છે બધા કોણ લાવે છે આપણે પશુભાઈ રિક્ષા એવું લાવે તમે શું કરો અરે એવું ભોડું લાતા હી રિક્ષા તમને ખબર પડે ને ગોમમાં આખું ઊંઘી રહેવું હોય ને રાત ઊંઘવા આલી છે ઊંઘવાનું પણ તારું કોઈ મજૂરી કરતા નહીં આખો દાડી અરે મજૂરી તું કરે છે ને આખો દિન તું મજૂરી કરતી મારા મજૂરી પર ખાવાનું છે હવે તું હું ખવડાવું આ કાલે દાડી જઈશું આખો દિન તો આખી જિંદગી મી ખવડાવીશ તને આજે હું ગોમો ઓટો મારી વાતો જે થશે હા હા હું જઉં છું હા આ પાછો હું લાવતા ચલો કોણ છે આ મને આ કોક ને કીધું છે ને ડોસી નાવન નાટક કરે છે અને મારી આબરૂ કાઢે છે આ ગોમ વચ્ચે આ તો મારે જઈને કેવું પણ આ પશુ હું લાવું હા બાપા શું કરે છે આ બેસન ચા પૂરો કરીને ઘેર જાઉં છું. એવું છે ઓવા હા તો અમે હું કઉ છું હા જો તું ઘેર જા બરોબર એટલે ખાવા બનાય અમે એટલી રિક્ષા નવી લઈને આવીએ છીએ નવી રિક્ષા લેજો વાહ હા લેતા આવતા ને. અરે બરોબર હા પણ લેવા તો જો પણ આયા હા ફરવાને લાવો બીજી ડોસી બી હતા ના અરે ના બિહારું તું મારી હારી ડોશી છે તને જ પેલા બિહારવાની છે એ તો બધા ડોહા એમ જ કી કોઈ અરે હું આખો અલગ છું યાર તને ખબર નહીં મારી હજુ હા તાન લેતા આવો. હારું તું ઘેર થી ખાવા બનાવી રાખ બરોબર હા હારું યાર લાડો બાપા લેતા આવીએ. ફટાફટ હઉ. લ્યા તારી કલ્યા હવે ઓ ભાઈ નખાનું રિક્ષા. આપણી તો નહીં હાર બાર પછાલાલ બંધેલું ના હોય. ઘેર જવું છે હા પછાલાલ ના ઘેર અલ્યા પશુલાલ હું જ છું યાર ઓ, તમે જ છો ઓવા તે કેમ ને અમે રિક્ષા લઈને આયા અમે રિક્ષા તમને હાલવા આવ્યા છીએ એવું છે? હા તે અમે ત્યાં લેવા આવતા હતા યાર ના ના અમારો નિયમ બદલાઈ ગયા એવું કર્યું છે હવે કાર્ય આપણો ફાયદો ભાડું વાત બચી ગયું લે સાચી, એવું શું કેવું કેવું બાપા. હા હા તે તાર રિક્ષા લઈ જઈએ તા અમે તો લઈ જાઓ લઈ જાઓ બરોબર કમ્પ્લીટ છે કે બધું કમ્પ્લીટ કમ્પ્લીટ સર્વિસ કરી કમ્પ્લીટ કરીને હા હારું હેડો હો, વાંધો નહીં કાર્ય લેડો તાન. બીજો બધા આપણે તો શાંતિથી હા, હા કમ્પ્લીટ કરીને આલી છે હો રિક્ષા તો જે આલુ હોય તો કયો બહાર લઈને ઉપર ડાયરેક્ટ એટલે ચાલી આમાં હાડા પૈસા ઈ કરો ફોન પે કરી દઉં ચાલશે ગૂગલ પે હા તો એમ કરજો હેડો તમારો નંબર બોલજો ખાલી નંબર લખો બોલો
બરોબર પી દીધો ને? હારું હેડો હો. હા હેડો. લે કાઢ્યા હવે બાપા આવતી નહીં તો હા હું પડ્યો લે આ તો યાર નવું નવું બધું છે યાર કોમ કાજ બાપા વારમાં ના કર જે બીક લાગે અલે ના ગાલું લે યાર હવે નહીં આપણે ખાલી મુહૂર્ત જ કરવું છે બરોબર કાઢ્યા હા બાપા તો રિક્ષા તો ઘેર લાજી બરોબર હો તું ના હોય તો પેલા જગાલાલ ને બોલ લે એટલી કર અને પેલા વેલજીન ને બોલા ને અલે આ તો નોમ લીધું યાર એનું પાહુથી ચમ અલે એના શકન લેવાતા છીએ એ હાલો વેટા છે આપણે રિક્ષા વેટા નહીં કરવાની એને નહીં બોલાવવાનો એને એ વાત સાચી બાપા કારણ તું જા જગાલાલ બોલે એટલી કરતા માને કઈ ના તૈયારી કરાવ મુહૂર્ત ની હેડમું હા તો હું જગાલાલ ને બોલાવતા આવું હા હો ફટાફટ જાય હા એ ડોશે તો હું જઈ અરે આ લુકવો દો કા જોઈ આપણે થાળી બાળી તૈયાર કર ફટાફટ હેડ એ હા આ રિક્ષા લાવ્યો જોઈ જાય ને ભાઈ ફટાફટ ઓમ આ હું આવું આ લુકવો પેલા ધોવાણો થી નાખ્યા એ લુગડો બોલો મિલકી શાલ તારે થાળી તૈયાર કર ફટાફટ હેડ એ ડોશી હા રિક્ષા જોઈ નહીં ઓવા સારી સારી ક્યાં તો એવું છે એમ ઓવા બરોબર બરોબર પેલો કાઢ્યો એ પેલો બોલાવજો કેટલા રહ્યો શિખર તમે મોકલો તો બોલાવા જગારાને બોલાવો તો પડે કે ઓવા આ લુગડો બુગડો અંદર લઈ જાય એટલી કર આ તને તો હું ગોતમ હું ગોઠવીને એટલી આવું કર બોલાય ને એટલે કે હું થોડો આડો પાડું તારું કેવું હા સાચી શું હું યાર કોમ કરી કરીને તું લઈ જા કોણથી રાખો કા હાય ઓહો પશુ રિક્ષા તો લાયા છે હારી આ રિક્ષા છે કે શું છે જોવા દે ને વાહ રિક્ષા તો છે હારી અને આ પશુભાઈ તો હોઈ ગયા છે મારે જોવું પડે હારી રિક્ષા કેવી છે જોવા તો દે મને રિક્ષા તો કંઈ ચાલ્યો નવી નોકર જ છે અલ્યા તારી ચાવી તો હોય જ છે ના જાવે હા પછા તમે મને થાપ મારી જતા નવરાત્રમાં આજે તમારો જો વેટો ના કરો ને તો મારું નામ વેલજી વેટા જ નહીં તાણ જો હાલો તાણ મુહૂર્ત કરો છો એવું મુહૂર્ત કરો છો તમારે પહેલા તો હું મુહૂર્ત કરી દઉં અરે કાઢ્યા હા જગાબા બોલો આ રિક્ષા નવી લાયા કે ઓવા હારું હારું ગામમાં રિક્ષા હોય તો હું ગામમાં કોઈ હારા બોલા દવા થાય પાછી વાત સાચી છે હા બાપા ઉભા હું ઘરમાં જઈને આવું તો દેખાતી નહીં હોવાની રિક્ષા તો એ તો મારા બાપા જે મૂકી છે ઉભા હું આવું ઘરમાં જઈને હા ભાઈ પોણી પોણી લેતા હોય એ હા આ પૈસા ભાઈ હું ઉઠાડું છું તું એ દાદા જવું તો પેલા કાર્ય નંગાતી પૈસા એ ભાઈ પાણી પીને આવતા ને હા ઓ જગાલા અરે યાર હું તો ગયો બોલો આવો હા તમે તો યાર ઊંઘી ગયા જબરો ઉદાગરો કાઢો છો અરે આ બે દાડા ગરબા ગયા છે કે યાર ઓહો આપડા દિવાળી ના હતા ઓહો એટલે યાર ઊંઘ ચડી હતી ના ના અમે થાકલો તો જોમક બોલો બોલો આ પેલો રિક્ષા નું યાર મુહૂર્ત નું અમે તો આવી ગયા કરવાનો છે જવાનું જ છે રિક્ષા લઈ આજે રિક્ષા તો જો દેખવાની ને હા ચોકન મેલી શકે હા ભાઈ જગાલાલ હા અલ્યા રિક્ષા હોય પડી જો જીતા ને અલ્યા ભાઈ તમને ખબર તો અમે તો આ જોયું પેલા કાર્યા પૂછ્યું કે મારા બાપા ચોક નીકળી હશે અલ્યા મુલાઈન વાય જ મેલી ત્યાં રિક્ષા તમારે ડોસી પૂછો ચોક કદાચ શું ના હારી હોય તો શું મારી પાણી લાવતી હતી આમ હેડ જલ્દી આ ઓબે આવો કે જેવું હતું તો કોણ લઈ ગયું એટલે રિક્ષા કોક લઈ ગયું લાગે છે યાર એટલે આપણે કોણ લઈ જતું હોય યાર અરે ડોસી રિક્ષા તો જાય મને ખબર તમને ખબર ઘરમાં તું જાગતી નથી હું તો પેલાનું ઘર એકલી મને ખબર યા જગાડા ગજબ કર્યું લે અલે આ પણ તઈ જો કે મેલી હતી અલે ઓય જ મેલતી લાઈ ની યાર હમણાં દીધી હતી આ મુંજો એટલી વાર છે એવું થયું છે તાણી તમે તો મેક્યા તું નહીં કા અલ્યા હું તો મેકવા જવું પડે તું મુહૂર્તે કરવા બાકી ની ફેવરા જોઈ નહીં એટલે તે જોઈ કોઈનું આવું હું કોઈ ચાવી ના આલવી હોય વળી લે હું થયું બાપા અલે આ કાર્ય રિક્ષા તો છે નહીં આપડી તો જઈ ઈ ખબર આ પાટા પડાય છે આપણું કરશું પાટા જઈને જશું પાટા તો અમુક બરોબર છે પણ ડોસીને પૂછા કરે કોઈ ભૂલથી આલી થઈ ચાવી બાવી હું નહીં મને જ નહીં આપીને ચાવી તો હું કોને આપું કંકુ નું બધું તૈયાર કર્યું છે તમે તો ને મુહૂર્ત નું રિક્ષા તો નહીં તમારી
રિક્ષા તો મને ચાવી નહીં આપી ની હું પાંચ ચાવી કે ભાઈ હા આ ઊંઘમાં સપનું બપનું નતું જોયું કે અલ્યા થોડો સપનો જો આ તો દાડા દિવસ કોઈ સપનો જોતું છે યાર ઓવા હારું હેડો હું કહું છું હા તો વિરોધ તો નહીં ગમો એટલે વિરોધ તો અમાર તમને ખબર તો છે અમારે પેલા વેલ્લે બેન નહીં બનતું પાહું એટલે વેલ્લે બેટર કે નાણી એને નવરાત્રી નતો યાર મી માર્યો એને પગ તો પેલા ઢુબલા પગ છે ને આ તો આ એ જ આયેલો તમારો દિયોર આ તો ઢુબલા પગ ના થયું કે ઓહો ના તો ઓટો મારી આવો તારે છોકરો બે જણા થઈ તમે હેડજો મારે ઘરેડો ના હું નહીં આવતું યાર કે માર તો નહીં બનતું ના કાતી કોઈ ઝઘડો થાય તમે જતા આવજો પેલા સર હોય તો લેતા આવો રિક્ષા ના તો બે બુધો હાલતા હો હારોડો કરીએ ફટાફટ તમારે ઘેર જ બેહું છું બેહવા કર હા આ ડોશીને લેવી લેતા જો તાર ઘરની વાર રાખું છું હું એ ડોશી હેડ ફટાફટ હેડ તું યા કરે ડોશી તો આ જો તું નથી કહેતી કોક લાવો સાધન તો રિક્ષા લાવ્યો જો આ રિક્ષા લાવો તમે ઓહો આ કોને વેટો નહીં કર્યો કા અરે ચો વેટો કરે છે નવી લાવ્યો હું એવું છે ઓહો જાય થાળી પર જતો હોય વધાઈ એ રિક્ષા રોજ કરીએ એ તું કરે છે કે હું કરું તમે કરો હા હા હું કરું બોલ વેલે અરે હું જઈ યાર અરે કારિયા હો બાપા રિક્ષા રી આપણી નહીં ઉવા રિક્ષા આ નંબર એ અમારો છે તો રિક્ષા લાવ્યો તો લે અરે તમારી હોય કે મારી હોય મુહૂર્ત કરવાનું ડોશી કહેતી કે મુહૂર્ત કરું છે મુહૂર્ત કરી રિક્ષા પડી હતી મુહૂર્ત લઈને આવી અલ્યા ગોડા તે મુહૂર્ત કહો તો ઘેર ના આવાય કરું કે ઈ કરો હું ફેર પડવાનો છે અલ્યા ઓના બુધરાવ લે ગુજરાતી કે બે ઓય મારી ડોશી ચાર ની બગડી છે મુહૂર્ત કરવા અરે તમે કરો કે હું કરું હું ફેર પડવાનો છે અલ્યા ઓનો હું સમજાવો લે મારે લે તાણ એ તો મુહૂર્ત કરવું હોય ને પોતાની લાંબી પડે તમે તો આખા ગામમાં બધાને વેટા કરી કરીને તો બધું નોમ તો બદનામ કર્યું છે તાણ મારે રિક્ષાને કોઈ વેટા નહીં કરવાના હું પોતાની આ રિક્ષા મી બંધ છોડાઈ છે આજે નવી નવી આજે મને કેમ નતો બોલાવી યાર અલ્યા તને બોલાવતા તું તો બધા વેટા વાળો શું પાછો હું વેટો કરે તમારો અમારી રિક્ષા લઈ જવાની છે લે લેટ જે મુહૂર્ત કરવાનું છે અમારે ઘેર લેડો લઈ હા લે તો લઈ જાવ તો ને મુહૂર્ત તો થઈ ગયું છે એ ચંપારી તા ગવા નામ જઈ દેજે ઓ જાવ લે લે કોણ બોલે હે ડોશી મે ગાડો બી બોલ્યા વગર અમે મુહૂર્ત આપણે કરી દીધું લઈ જાય હું હતો સર હા આપણે જે મુહૂર્ત કરાવો એ કરી દીધું લાભ પચમ નું હા જાય અંદર જાદે બાપા કોઈ નહીં જાદે એ તો હા હવે તો સકા વળી મારો ભા આવો તો સોચ નામ તો નહીં ચલાવતા હોય તો પકડી લે કે હા હું કહું હા હું કંકુ ને ચોખામાંથી થાળી લેતા આવું તું મિલજે ખ્યાલ તારે આ રિક્ષા તો હવે ના આપણે ના જોવો રિક્ષા હારે તો ચમ ના જોવા એ વેટા ના હાથે મુહૂર્ત થયું છે ને આપણે બધું વેટા થઈ જાય રિક્ષા બરબાદ થાય મુએ બરબાદ થઈ જઈએ આ તો આજે આપી દે તાન આ રિક્ષામાં હવે પાછી ચાલ લેવું શું કર્યા હવે આલ્યો તમે તાર ઘેર રહો શાંતિથી એ હારું અરે મારી વાત ઓપડો હા ના હોય તો કાલમાં પેલા બીજી લે ને કાલબાલ મુહૂર્ત કરીશું પાછું આપણે એ તો હારું હો ને હા હું આવું રિક્ષા લઈ એ હારું આલ્યો